તો દોસ્તો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ. હવે દેશના ખેડૂતો માટે મોટી રાહત આપતા દેવા માફીના સમાચાર સામે આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી વિજય જોસેફે રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી હતી કે પાક લોન માફી યોજનાનો વ્યાપ વધારીને 6,220 કરોડ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ રાજ્યભરના 13.34 લાખ ખેડૂતોને મળશે. તેમણે કહ્યું કે સહકારી બેંકોમાંથી 75,000 સુધીની પાક લોન લેનારા ખેડૂતોનું હવે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે. આ જાહેરાતને કારણે પાત્ર ખેડૂતોને પાક લોનના બોજમાંથી મોટી રાહત મળવાની શક્યતા છે અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારો માટે આર્થિક દબાણ ઘટી શકે છે. હવે દોસ્તો ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો માટે સૌથી વધુ રસ ધરાવતા હવામાન અપડેટ તરફ ધ્યાન આપીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પર રહેશે. ત્યાર પછી વરસાદની વાત આગળ વધારીએ તો ગુજરાતના આગામી 7 દિવસના હવામાનને લઈને આ મહત્વની માહિતી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદ હવામાન વિભાગ મુજબ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમો સક્રિય છે. રાજ્યમાં અત્યાર સુધી 680.18 મીમી વરસાદ નોંધાયો છે, પણ સૌરાષ્ટ્ર કચ્છમાં 26% ઘટ પ્રવર્તી રહી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે અને 41 ડેમ હાઈ એલર્ટ પર છે. માછીમારોને ઓગસ્ટ દરમિયાન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે, એટલે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ બદલાતી રહેવાની શક્યતા છે. હવે સોનું અને ચાંદી ખરીદનારા તથા રોકાણકારો માટે સૌથી વધુ ક્યુરિયોસિટી ઊભી કરે તેવી આગાહી પર નજર કરીએ. સોના અને ચાંદીની કિંમતોને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. અમેરિકાના વધતા જતા દેવા અને ફુગાવાના માહોલ વચ્ચે નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવ નવી ઐતિહાસિક ઊંચાઈએ સ્પર્શી શકે છે. આ અનુમાન મુજબ સોનું ₹3 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹6 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો હાલના ભાવની સરખામણીએ બંને કિંમતી ધાતુઓમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જો કે આ એક ભવિષ્યવાણી છે અને વાસ્તવિક ભાવ બજારની સ્થિતિ પર આધાર રાખશે. ખાસ કરીને પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો ધ્યાનથી સાંભળો. પંજાબ નેશનલ બેંક 13 સપ્ટેમ્બર પછી 3 વર્ષથી નિષ્ક્રિય ઝીરો બેલેન્સ ખાતા બંધ કરશે. 30 જૂન 2026માં કોઈ લેવડ દેવડ ન કરનારા ખાતાધારકોને તેની અસર થશે. સાયબર ફ્રોડ અટકાવવા બેંકે આ નિર્ણય લીધો છે. જો કે ડીબીટી સરકારી યોજના, સગીર અને કાનૂની રોકવાળા ખાતા બંધ નહીં થાય. ખાતું ચાલુ રાખવા માટે 13 સપ્ટેમ્બર પહેલા કેવાયસી કરાવી ટ્રાન્ઝેક્શન કરવું પડશે, જેથી જો તમારું ખાતું લાંબા સમયથી નિષ્ક્રિય હોય તો સમયસર જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી મહત્વપૂર્ણ રહેશે. હવે મોબાઈલ વાપરતા લગભગ દરેક વ્યક્તિના બજેટને અસર કરી શકે તેવા સમાચાર જાણી લો. એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર ભારતીય ટેલિકોમ કંપનીઓ આગામી 3 થી 6 મહિનામાં દર મહિનામાં 10 થી 12% વધારો કરી શકે છે. તેમણે કહ્યું કે એરટેલ દ્વારા ₹299ના પ્લાનને દૂર કરવાની અસર આવકમાં પ્રતિબિંબિત થવામાં 1 ક્વાર્ટરથી વધુ સમય લગાવશે. એરટેલે ₹299ના પ્લાનને ₹349ના પ્લાનથી બદલી નાખ્યો છે, જેના પરિણામે દરમાં આશરે 16%નો વધારો થયો છે. જો આવનારા સમયમાં અન્ય કંપનીઓ પણ દર વધારશે તો મોબાઈલ રિચાર્જ માટે ગ્રાહકોનું માસિક બજેટ વધી શકે છે. હવે વાત કરીએ રોજ બસમાં મુસાફરી કરતા લાખો લોકોના ખિસ્સાને સીધી રાહત આપતા નિર્ણયની. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં સુધારો કરાયો છે. હવે મુસાફરોને 50% સુધી ભાડા રાહત મળશે. 15 દિવસના ભાડામાં 30 દિવસ અને 45 દિવસના ભાડામાં 90 દિવસ મુસાફરી કરી શકાશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે. એટલે કે નિયમિત બસમાં મુસાફરી કરતા કર્મચારીઓ અને વેપારીઓ માટે આ નિર્ણયથી મુસાફરીનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે. હવે વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર જાણી લો. ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ અનુસાર આ નવા નિયમનો અમલ 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ગયો છે. વધુ વિદ્યાર્થીઓ લોન સહાયનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ આવક મર્યાદામાં વધારો કર્યો છે. આ નિર્ણયથી અગાઉ આવક મર્યાદાના કારણે યોજનાનો લાભ ન લઈ શકતા વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય મેળવવાનો માર્ગ સરળ બની શકે છે.
હવે જમીન મકાનના વ્યવહાર સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વનો કાયદાકીય અપડેટ જાણી લો. વડોદરામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ બાનાખત રદ કરવાના 2856 કિસ્સામાં 1% રજીસ્ટ્રેશન ફી વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે. વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા ₹8.25 કરોડની ઘટતી નોંધણી ફી વસૂલવા નોટિસો મોકલાઈ છે. અકોટામાં 1461 કેસ નોંધાયા છે. હવે બાનાખત રદ કરવા બંને પક્ષોની સંમતિ અને હાજરી ફરજિયાત છે. આ નિર્ણય અને કાર્યવાહી બાદ અગાઉ થયેલા બાનાખત રદ કરવાના વ્યવહારો પણ તપાસ હેઠળ આવ્યા છે અને સંબંધિત પક્ષોને નોંધણી ફી અંગે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. હવે વાહન ચાલકો અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બને તેમજ વચેટિયાને કોઈ અવકાશ ન રહે તે માટે ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે AI ટ્રેક તૈયાર કરાયો છે. પરંતુ AI ટ્રેક અમલમાં આવ્યા ત્યારથી વિવાદનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને ફોર વ્હીલ ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનો રેશિયો 80%એ પહોંચતા આરટીઓમાં ટેસ્ટ માટે મહિનાનું વેઇટિંગ થઈ ગયું છે. ટેસ્ટમાં ફેલ થવાના વધતા આંકડાના પગલે વાહન વ્યવહાર વિભાગ દ્વારા AI ટ્રેકમાં સુધારા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. હવે નિયમો અને ટ્રેકમાં શું ફેરફાર થાય છે તેના પર નજર રહેશે. હવે ગુજરાતના એક એવા ગામની વાત કરીએ જ્યાં બાળકોના આરોગ્ય માટે લેવાયેલો નિર્ણય ચર્ચામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાહોલ ગામે બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્યને પ્રાધાન્ય આપતા મોટો નિર્ણય લીધો છે. સરપંચ મંજુલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરે જેવા પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અંદાજે 2200ની વસ્તી ધરાવતા ગામમાં તમામ 7 દુકાનોને 11 ઓગસ્ટે નોટિસ આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધી જૂનો સ્ટોક ખાલી કરવા સૂચના અપાઈ હતી. 16 ઓગસ્ટ પછી વેચાણ કરતા પ્રથમ વખત ₹1000નો દંડ ફટકારવામાં આવશે. હવે એક એવી ધાતુની વાત કરીએ જેની માંગને લઈને બજારમાં મોટી ચર્ચા શરૂ થઈ છે. ઓગસ્ટ 2026માં ભારતમાં તાંબાનો ભાવ ₹1400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે MCX પર પણ જોવા મળ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ પર પણ ભાવ રેકોર્ડ નજીક છે. પાવર ગ્રીડ, EV, રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રમાં વધતી માંગને કારણે તાંબુ નવું ઓઇલ બન્યું છે. તેની 2040 સુધીમાં વૈશ્વિક માંગ 50% વધવાનો અંદાજ છે, જે સપ્લાયની અછતને કારણે ભાવ પર દબાણ વધારશે. આ કારણે તાંબાની વધતી માંગ અને ભાવ બંનેને લઈને રોકાણકારોનું ધ્યાન આ તરફ ખેંચાયું છે. સૌથી પહેલા વાત કરીએ સરકારી કર્મચારીઓના પગાર સાથે જોડાયેલા એવા સમાચારની, જેની સીધી અસર લાખો કર્મચારીઓના ખિસ્સા પર પડી શકે છે. નવા પગાર પંચમાં સરકારી કર્મચારીઓનો નવો મૂળભૂત એટલે કે બેઝિક પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા સૌથી મહત્વની સાબિત થાય છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જ્યારે 8મા પગાર પંચ માટે 1.92, 2.8 અને 2.86 જેવા વિવિધ ગુણોત્તરની ચર્ચા ચાલી રહી છે. હાલના નાણાકીય ટ્રેન્ડના આધારે જો સરકારે સંભવિત 1.92 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો લેવલ 1 થી લેવલ 5 સુધીના કર્મચારીઓના બેઝિક પગારમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. હવે ગુજરાતમાં સરકારી નોકરી કરતા તલાટીઓ માટે આવેલા મોટા વહીવટી નિર્ણય પર નજર કરીએ. રાજ્ય સરકારે વહીવટી સરળતા માટે પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસૂલ તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરતો સંયુક્ત GR બહાર પાડ્યો છે. નવા નિયમો મુજબ તલાટી કમ મંત્રીને 70 પ્રકારની જવાબદારીઓ સોંપાઈ છે, જેમાં જન્મ અને લગ્ન નોંધણી, આવક જાતિના દાખલા, પંચાયત હિસાબો, નાણાં પંચની ગ્રાન્ટ, સરકારી યોજનાઓનું અમલીકરણ તેમજ પાણી પુરવઠો, સ્વચ્છતા, પ્રાથમિક શિક્ષણ, ગૌચર અને ગામતળ પ્લોટ જેવી પંચાયત સેવાઓ સામેલ છે. હવે ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતીમાં OBC એટલે કે SC/BC ઉમેદવારોને બંધારણીય જોગવાઈ મુજબ સંપૂર્ણ 27% અનામતનો લાભ આપવા તેમજ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા રજૂઆત કરવામાં આવી છે. તારીખ 18 જૂન 2026ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં હાલની 11,000 વિદ્યા સહાયક ભરતીમાં OBC ઉમેદવારોના હક અને અગાઉની ભરતીમાં વંચિત રહેલા લાયક ઉમેદવારોના પ્રશ્નો અંગે તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. જિલ્લા આધારિત રોસ્ટર રજિસ્ટર, કેટેગરીવાર જગ્યાઓ અને પસંદગી મેરિટની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. હવે વાત કરીએ કર્મચારીના પગાર, પેન્શન અને અન્ય પડતર માંગણીઓને લઈને શરૂ થયેલા વિરોધની. અમદાવાદમાં વિવિધ યુનિયનો દ્વારા પગાર, પેન્શન સહિતના બાકી પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અલગ અલગ યુનિયનોના લોકોએ સમાન કામ, સમાન વેતનના નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. ઘણા સમયથી સરકાર માંગણીઓને સ્વીકારતી હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવામાં આવી છે.
આંગણવાડી બહેનોને પણ પૂરતું વેતન ન મળતું હોવાની વેદના વ્યક્ત કરી હતી. 10,000માં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કહી પગાર વધારવાની માંગ કરી છે. બોનસ સ્કીમ, વર્કરોને કાયમી કરવા અને વેતન વધારવા સહિત અલગ અલગ 16થી વધુ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી. હવે અમદાવાદમાંથી આવેલા મોટા કૌભાંડના સમાચાર પર નજર કરીએ, જ્યાં કરોડો રૂપિયાની મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાણાં રોકાણકારો અને મધ્યમ વર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો એટલે કે ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસે કાર્યવાહી કરી છે. ઈડી દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રુપ તેમજ અન્યો સામે કાર્યવાહી કરીને 129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી છે. અમદાવાદના ડીસીબી ક્રાઇમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથક ખાતે નોંધાયેલી કુલ 5 એફઆઈઆરના આધારે પીએમએલ હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. હવે સુરતમાંથી આવેલા વિરોધ અને પોલીસ કાર્યવાહી સાથે જોડાયેલા સમાચાર તરફ ધ્યાન આપીએ. સુરતના અમરોલીના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા કારીગરોએ રવિવારે વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દેખાવો દરમિયાન કેટલાક કારીગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ પર હુમલો કરવાના આરોપસર કુલ 500 લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. વિવિધ પડતર માંગણીઓને લઈને શરૂ થયેલા આ આંદોલન પોલીસ સાથેના ઘર્ષણ બાદ વધુ ગંભીર બન્યું હતું અને હવે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.